શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા ખૂબ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજે તો બધું જ્ઞાન એક પછી એક થોડુંક ચોટદાર આવે છે, એટલે થોડું વધારે પડતો ડોઝ થઈ જશે એવું મને લાગે છે, કારણ કે માથું પછી બહુ વધારે પડતો ઉપદેશાત્મક થશે. પણ હવે મુદ્દા જે પછી એક એવા છે કે સરિતામાં એવું છે, તો પછી અમૃતમાં, અત્યારે હવે સાગરમાં એ બધા મુદ્દા આવે છે. મહારાજની જેવી મરજી. જય સ્વામિનારાયણ. ના, હવે તો આપણે આ મુદ્દા ઉપર જ ધ્યાન લેવાનું છે. સત્સંગ તો ઘણો કર્યો, પણ આપણી અંદર રહેલા દોષો ક્યારે ટળશે? આવી સરસ સાગરમાં બધી સ્પષ્ટતા થઈ છે, અને આપણે એનું ચિંતન મનન નહીં કરીએ. ભલે ને બધા આમાં જો બધા સ્નેહથી જ જોડાઈશ, કોઈ પરાણે જોડાતા નથી. આપણને બધાને થોડું આકરું પડશે તો એ વાત વિચારતા કાયમ આપણે એમ જ કહેશું, બીબડી એ દાંતણ આપ્યું ને કલ્યાણ થઈ ગયું. આણે આમ કર્યું ને ભાન સંભાળી અને બ્રહ્માનંદ સ્વામીને એને પાણી આપ્યું હતું ને એનું કલ્યાણ થઈ ગયું. બાપાશ્રીએ ઉંદરનું કલ્યાણ કરી દીધું, મહારાજે સસલાનું કલ્યાણ કરી દીધું. તો એનાથી આપણી આગળ પ્રગતિ નહીં થાય. આગળ પ્રગતિ કરવા માટે આ સાગરનું મંથન કરવું જ પડે એવું. એટલે એક મુદ્દાને આટલા બધા દ્રષ્ટાંતથી કેમ સમજાવીએ છીએ? તો બામાએ આપણને કીધું કે હજારોને સમજાવવા જતા એકેય ન સમજ્યું ન કરવું. એક મુદ્દો આપણા મગજની અંદર ઘૂમ્યા કરે ને, એટલે ઊંડાણપૂર્વક જ લેજો. આપણે કોઈ ઉતાવળે નથી અને કોઈનું પર ઠોપીએ નથી, અને આપણાથી કઈ રાતોરાત તો થવાનું નથી. પણ સાંભળતા સાંભળતા વિચારતા થશે, એટલે કોઈને અઘરું નહીં લાગે. હવે આ બધા ટેવાઈ ગયેલા, શાંતિથી તમે ડીપમાં જ વાત કરજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાંધો નહીં, પણ આ તો મેં કીધું ઘણી વખત પછી શું એકનું એક સાંભળ હશે. હવે કઈ વાંધો નહીં. પ્રકરણ 3 છે, એમાં એનું વિષય જ છે એવો છે કે કર્મ, ગુણ, દોષ અને સ્વભાવ, એના ઉપર. એટલે બધા મુદ્દા એવા જ આવવાના છે જ્યાં સુધી આ પ્રકરણ પૂરું નહીં થાય. એટલે ગયા વખતે આપણે 8મા મુદ્દા સુધી જોઈ લીધું હતું. હવે આમાં શું છે કે બધા એ મુદ્દા કર્મ, ગુણ, દોષ, સ્વભાવ ઉપર જ હોય, પણ જુદા જુદા વિષયો ઉપર હોય, એટલે વિષયાંતરે થોડુંક થઈ જાય. એક સરખું લિંક ના હોય, એટલે જ એને મુદ્દાના રૂપે આપણે લીધા છે, નંબર આપી દીધા છે. એટલે હવે આમાં શું છે કે સાધકને કેવી રીતે એક સાધક ધીમે ધીમે આગળ વધે, અને એમાં કઈ રીતે એને આગળ વધીને શું પોતાનામાં બધું કાઢવાનું, શું ગ્રહણ કરતા જવાનું, એ બધું ધીરે ધીરે મામા આપણને તૈયારી કરે છે આપણને. એટલે આમાં હવે આમ એમ કે છે કે બહુધા જીવોને પોતાનું માન ઘણું હોય છે. આ મુખ્ય મુદ્દો કહેવાય. કે હમણાં જ બેને કીધું ને કે ઈર્ષ્યાને લીધે આમ એક વચનમાં તો એમ કે માનનું એક વચન મહાભારત થયું, બરાબર. ઓલા દ્રૌપદીજી વચન બોલ્યા ને દુર્યોધન લાગી ગયા. એટલે આવા જે બધા માન હોય, એ કે પોતાનું અંદર આપણને પોતાનું જ માન ઘણું હોય, એવા જીવોમાં કદાચ સેવાભાવ, પવિત્રતા વગેરે ગુણો હોય, તો પણ જો મિથ્યાભિમાન તથા વિદ્વાન કે ધનિક હોવાનો ગર્વ હોય, તો તેનો વિશ્વાસ ન કરવો. સમાજમાં આપણને આવા બધા લોકો હોવાના જ છે. એટલે અને એમાં આપણે હોઈએ એવું નથી, પણ કે આપણે શું કરવાનું છે? તો કે એક સાધક જેને ભગવાન ભજવા છે, ભગવાન સિવાય બીજું કંઈક પામવું નથી, જેને પોતાનું એક લક્ષ્ય બનાવી લીધું છે, એના માટે જ આ સાગર છે, બીજા કોઈ માટે તો છે નહીં. તો કે હવે આપણે ધારો કે આપણે એક લક્ષ્ય નથી બનાવ્યું, તો બનાવીએ આપણે બધા કે આપણું એક ભગવાન મેળવવા સિવાય આપણું બીજું કોઈનું એક લક્ષ્ય ન હોવું જોઈએ. અને જો એવું હોવું જોઈએ તો કે સમાજમાં આવા લોકો હોય તો એનાથી આપણે દૂર રહેવાનું, એનો વિશ્વાસ નહીં કરવાનો. શું કામ નહીં કરવાનું? તો કે આપણે જે માન હોય છે ને, માન એટલું અત્યારે આ બધી જે ઈર્ષા, દ્વેષ, આ બધા અંતઃશત્રુઓની આજે આપણે વાતો થાય છે. બેને બી હમણાં એ જ બધી વાતો કરી આપણને, કે બધા જે એનામાં એમ કે આવું બી હોય. એટલે કેવું છે કે દરેકમાં ગુણ દોષ બે હોવાના. એટલે ધારો કે એક વસ્તુ, અને આ દેહ જ આપણે આમ જોવા જઈએ તો આપણે અહંકારથી ટકેલો છે. દરેકને જુદું જુદું અહંકાર હોય. જે દિવસે અહંકાર મટી જશે એ દિવસે તો આપણો દેહ પડી જવાનો છે. એ બધું હોય તો ખરું, એ બરાબર છે, પણ મિથ્યાભિમાન, ખોટું હોય, આમ કઈ પોતાનામાં કઈ હોય નહીં, અને જે સાધક છે એવા લોકો એને હર્ડલ કે ને એટલે અવરોધ કરે
તો એની સાધનામાં આવી ટાઈપના જે લોકો હોય ને એને અવરોધ કરે, તો પછી કે એનો વિશ્વાસ એ નહીં કરવાનો અને એનાથી દૂર રહેવું એમ. કારણ કે અમુક વખત એવું હોય કે આપણા સમાજમાં જે વણાયેલા હોય એવા વ્યક્તિઓ, તો આપણે એનાથી દૂર ના રહી શકીએ, પણ કે હવે એની વાતમાં વિશ્વાસ એટલું તો આપણે અમુક આપણે અંદર કે છે ને કે જે ગુણો હોય ગુણ અવગુણ એનું જાણપણું આપણને હોવું જોઈએ. પછી એનું કઈ એનું અપમાન કરી દેવું કે એને વારે વારે એને ટોક્યા કરવું કે તમારામાં આમ છે, એવું બધું કરવાની કોઈ આવશ્યકતા નથી. કારણ કે એ બધું આવશ્યકતા એવું બધું કરવાથી શું થાય છે કે આપણી જે મનની વૃત્તિ છે ને એ ડહોળાઈ જાય છે. કે જેને આપણે શાંત રાખી હોય અને એક રીતે મનને એકદમ શાંત કરીને ભગવાનમાં આપણે જોડાયેલું રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ, તો જો આવું બધું એક સામેની વ્યક્તિને ટોકાટોકી કરીએ અથવા તો એના વિચારો કરીએ કે એ અભિમાની છે કે એને આમ છે કે એ આમ બોલે છે, તો આપણું સાધના પથ આગળ વધવાની જગ્યાએ આપણે ઓલી સાધનામાં જતા રહીએ, જુદી જાતની સાધનામાં, કે હવે જે કરવાનું નથી ઈ કરીએ અને કરવાનું છે ઈ ન કરીએ. એટલે કે ધારો કે આવી વ્યક્તિ હોય કે એવી કોઈક વ્યક્તિ એનામાં કે પવિત્રતા હોય, પવિત્રપણે રહેતા હોય, સેવાભાવ હોય, પણ ઈ વાતનો એનું અભિમાન હોય કે મારી જેવી સેવા તો કોઈ કરતું નથી ને મને તો ભગવાન મારામાં કંઈક હશે તો જ ભગવાને મને આવી સેવા કરવાની તક આપીને મારા જેવું પવિત્ર, તો મારે તો જો ભાઈ આવું તો મને રહેવું જ પડે, મારે તો ચોખ્ખાઈ જોઈએ, મારે તો પવિત્ર પણ આમ. એટલે આપણે બધાએ જો ચોખ્ખાઈ બધું પવિત્રપણે રહેવાનું, સેવાભાવ રાખવાનું, બધું અંદર આ શું છે આપણી જે સાધના છે ને બધી અંદરની છે. દેખાડો કરવાની સાધના જ નથી આ. પણ આવા લોકોને બીજું શું છે કે વિદ્વાન હોય, પાછો પોતાને મારા જેવી જોઈ કે આ બધું બોલતી હોય બરાબર, તો એમ થાય ને કે હા મને તો કેટલું બધું જ્ઞાન છે, પણ હમણાં સરિતામાં આપણે જોઈ લીધું મુક્ત વગર જ્ઞાન કાંઈ સમજાતું નથી, ખાલી બોલ બોલ કરવાનું કોઈ અર્થ બી નથી હોતો. અને પાછું ધનવાન બી હોય કે એ પોતે ધનવાન હોય, વિદ્વાન હોય, થોડાક આવા પાછા સેવા અને પવિત્રતાના ગુણ હોય, આહા એટલે તો પોતાની જાતને તો કેવું મહાન સમજી બેસે. ને આમે તમે આપણે જોઈએ ને તો ધનવાન હોય ને એ લોકોને, જો માફ કરજો પણ આપણે એમ કઈ શું કહેવાય સર્વમાન્ય નથી આપણે આ સ્ટેટમેન્ટ કરતા, પણ એમ કે ઘણા લોકોને આપણે એમ જોઈએ કે ધનવાન હોય ને એ લોકોને એમ હોય કે અમારા જેવું જ્ઞાની કોઈ નહીં, અને મને બધા એને જ્ઞાન કરવાની મને છૂટ, અથવા તો છૂટ કરતા એ લોકો એમ માને કે અધિકાર. એટલે એનાથી જે ધનવાન ઓછા હોય ને એને જ્ઞાન જ કર્યા કરતા, તારે આમ નહીં કરવાનું, તારે આમ નહીં કરવાનું, તારે આ કરવાનું, તને આ નથી આવડતું, ઓલું નથી આવડતું, આમ જ કરવાનું ને એવા બધા સ્ટેટમેન્ટ એ લોકો સામેની વ્યક્તિ જે ધનવાન ના હોય ને એને કર્યા જ કરે. ને ઓલા લોકો આર્થિક રીતે સદ્ધર ના હોય એટલે એને જરાક ઓલું સમજીને એના વચનો માન્યા કરે. કારણ કે એ જે ધનવાન લોકોને આ એક બહુ મિથ્યાભિમાન હોય છે કે અમારા જેવું જ્ઞાની કોઈ નહીં, અને પાછું થોડુંક સેવા પરાયણ હોય અને મુક્તોની કે મહારાજની કે મંદિરમાં કે ગમે તે પોતાના ધનથી બધાની સેવા કરતા હોય એટલે માન ને એવું તો બધું મળ્યા કરે. અને પાછો થોડો ઘણો દેખાડો કરે કે અમે તો આવા ભગવાનના ભક્ત છીએ, પવિત્રપણે રહીએ, બહારનું ન ખાઈએ, આવી રીતે ગાળેલું ચાળેલું બધું કરીએ. એટલે આપણે બધા ઈ વસ્તુ તો કરતા જ હોઈએ, પણ એનો દેખાડો મને તો આમ જ જોઈએ ને મને તો આવું તો સહેજે ગમે જ નહીં. એ તમે જોજો ધનવાન લોકો હોય ને કે અમુક આમ એનો અમુક બાહ્યડંબર બહુ હોય દેખાડવાનું, ના ના મને તો આ નહીં જ ચાલે, મને તો આમ જ જોશે, મને તો તેમ જ જોશે. તમને આટલું નથી ખબર પડતી બીજાને જ્ઞાન કરવું અથવા કેવું, મને તો આટલી સેવાનું દુઃખ, મને તો સેવા તો કરવી જ ગમે, મારું તો દિલ દ્રવી ઉઠે, હું તો આમ કરી દઉં, હું તો તેમ કરી દઉં. એ જે કયા કરવાનું ને જે બધું હોય ને એવા લોકો હોય, ધારો કે કહેતા બી ન હોય પણ એનું એને અભિમાન હોય ને, તો મામા એમ કે છે કે એવા લોકોને બહુ વિશ્વાસ નહીં કરવાનો. એની સાથે તમારે થોડુંક અંતર રાખવાનું. કારણ કે અમુક વખત એવું હોય કે આપણે એનો સંગ ટાળી ના શકતા હોઈએ. આપણા સગામાં જ હોય તો શું કરો, એને મળવા જવું જ પડે, એને એની સાથે સંબંધો રાખવા જ પડે, પણ શું કરવાનું, મામા કહે છે કે એનો વિશ્વાસ નહીં કરવાનો. એવા ગર્વિષ્ઠ વ્યક્તિને માન મોટપ આપીએ અને તેના સ્વભાવ ઉપર ટકોર કર્યા વગર તેને સાચવ્યા કરીએ ત્યાં સુધી વાંધો ન આવે. એના વખાણ જ કર્યા કરવાના, તમારા જેવું સેવાભાવી તો કોઈ નહીં, કારણ કે સેવાનું ગુણ એનામાં હોય. તો આપણે એમ કયા આર્થિક રીતે સદ્ધર હોય તો એને બધા કયા બી કરતા હોય,
અને એને એવા લોકો, એવા સેવકો એની આજુબાજુ હોય ને એવા લોકો જ એને ગમે, જે એને કઈ કહેતા ન હોય અથવા તો એને મોઢા ઉપર કઈ જ્ઞાન કરવા જાય ને એવા લોકો એને ગમે જ નહીં, એની આજુબાજુ રહેવા પણ ન દે એવા લોકો. અથવા તો એમ કે તમારા પૈસાનો તો તમે ખરેખર તમારા જેવું સાચું છે અર્થમાં કોઈ ઉપયોગ નથી કરતું, તમે તો ભગવાનમાં જ બધું કરો છો, આમ તેમ એવી રીતે ટૂંકમાં જે એવી રીતે જે વાતો કર્યા કરતું હોય અને એના ગર્વને પોષણ, એની જે ગુણો છે, થોડા ઘણા ગુણો હોય એને પોષણ મળ્યા કરે, ત્યાં સુધી કોઈ જ વાંધો ના આવે. એ સત્સંગમાં પણ ન ભેજાય, આપણી સાથે જેની સાથે હોય એને સંબંધમાં હોય એને કદાચ એ શું કહેવાય એના ઓલામાં વખાણના ઓલા ફૂલાઈ જાય ને, એમ કે ને ચણાના ઝાડ પર ચડી જાય, તો એના બે શબ્દોનામાં એને કેટલી મદદ કરી નાખે, એને એના વિશે વિચારે ખરા. અથવા તો કોઈ કહે છે ને કે દાન માન માટે દાન કરે, માન મળે એટલા માટે, એટલે કે માન માટે દાન કરે, માન માટે સેવા કરે, અથવા તો પોતાની જાતને મહાન સમજે, કોઈ વખાણ કરે કે ન કરે અંદર અંદર ફૂલાયા કરે, આપણા જેવું કોઈ નહીં, આપણા જેવું મારા જેવી કોઈની ભક્તિ નહીં, મારા જેવી કોઈની સેવા પરાયણતા નહીં, પવિત્રતા નહીં. ઈ જ્યાં સુધી કોઈ ટકોર કરે જ નહીં ત્યાં સુધી ચાલ્યા કરે. જરાક પણ કોક મારા જેવી વાયડી હોય તો કે તો બધું વાચ્યાર્થ છે, લક્ષ્યાર્થ થાય ત્યારે ખરું. આવું કઈક ટકોર કરી દીધી હોય કોક વખત તો પછી એનું માન ખંડન થઈ જાય. તો કે છે કે તો ત્યાં પરંતુ જેવું જરા કોક ટકોર કરે, જરા પણ તેનું માન ભંગ થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, અથવા તો કઈક હવે એવો પ્રસંગ ઉપસ્થિત થાય કે આ બધી સેવા છે, કોઈક એને નહીં ને કઈક આડકતરી રીતે કોઈ ક્યાં તો બધું બાહ્યાડંબર કહેવાય ને આ કઈ દિલથી ખરાબ ભાવથી તમે કરો ને ઓછું કરો તોય તમે કરોડ આપો ઈ અને પેલો ગરીબ હોય 1 રૂપિયા આપે, બેવનું સરખું મહાત્મ્ય કે ગમે તે રીતે કઈ પણ એનું માનભંગ થઈ જાય, અથવા તો ઓલા ગરીબને ઓછું વધુ માન મળી જાય એના કરતા, એટલે એની અપેક્ષા કરતા વધુ. તો એટલે આમ તો આજકાલ તો બધા વ્યવહારો એટલા બધા થઈ ગયા છે કે ધનિકોને સાચવતા જ હોય છે બધા, પણ એમ કે જો એવું કઈક હોય અથવા તો ધનિક ના હોય ને સેવા ભક્તિ બહુ કરતા હોય, પવિત્રપણે રહેતા હોય અને એના પવિત્રતાના ગુણ ના થતા હોય, ગુણગાન ના થાય. આમ તો જે આપણે જો ખરાબ ભાવથી કરીએ ને તો એ આપણા વર્તન દ્વારા દેખાતું જ હોય અને લોકોને નજર સમક્ષ આવી જ જતું હોય, એટલે એ આપણા વર્તનમાં દેખાય જ. એને આ તો દેખાડો કરવાનું પવિત્રતા હોય ને, સેવા ભાવ હોય એ બધા દેખાડા કરવાના હોય. તો એટલે ઈ લોકો સેવા થતી હોય, ના થતી હોય એની ના નથી, પણ એ સેવા માન માટે થતી હોય કે મને લોકો આમ સમજે કે આના જેવું સેવાભાવી કોઈ નહીં, આના જેવું પવિત્ર કોઈ નહીં, આના જેવું જે બધા ધર્મ નિયમ પાળનાર કોઈ નહીં. એટલે ઈ જે છે ત્યાં ઈ બધા જ્યાં સુધી વખાણ કરે એને એની સામે ચારો. અને આપણે જોતા બી હોઈએ છીએ કે જે એવા ધનિક હોય અથવા તો આવા સેવા પરાયણ હોય ને એને ચાપલુસી કરવા વાળા આગળ પાછળ હોય જ, કે આહા તમારા જેવું તો કોઈ નહીં. એટલે એ પાછા કે ના મારે તો ભગવાન સુજાડે એટલું હું કરું, એમ કરીને પાછું ઈ પ્રમાણે ભગવાનના નામે પાછો પોતાના ગુણાનું વાતો કરી જ નાખે. એટલે એવી ટાઈપના જે હોય અને જો પ્રસંગ ઉભો થાય અને કોક એમ કહી દે કે ભાવથી કરેલું હોય, આ બધું તમે બાહ્ય ડંબર કર્યા વગર, કોઈને કયા વગર તમે શાંતિથી કરો, ખબર શું પડે એવું કાંઈ પણ જે એની અપેક્ષાની વિરુદ્ધનું કોઈ વચન બોલી જાય તો પછી એવું દ્રોહ કરવા મંડી જાય ને. એટલે કે છે ને કે ઓલા બધા અમુક વ્યક્તિ હોય જબ તક દોસ્ત તબ તક જ છે, દુશ્મન બને તો દેખ લેંગે. એના જેવા જે આવા બધા લોકો હોય ને એના જેવી પ્રકૃતિ વાળા હોય કે જ્યાં સુધી તમે એને પોપલાવ્યા કરો કે એના અહંકારને પોષ્યા કરે કે એના જે ગુણો છે આ થોડા ઘણા એને આપણે પોષ્યા કરીએ કે આહા તમારા જેવું, ત્યાં સુધી બધું બરાબર ચાલે. પણ જેવું જો ખંડન થયું કઈ પણ વાતનું તો પછી એ આપણા વાંકું બોલ્યા વગર ચાલ રે જ નહીં. એને તો કાંઈ ભાન પડતી નથી. એને ભલે ને પોતાના ગુણનું કદાચ થોડું ઘણું જ્ઞાન હોય તો મને આમ કહી દીધું છે એવું કદાચ ન બોલે, પણ એમ તો એને ક્યાં કાંઈ ખબર પડે છે કે પોતાની જાતને મહાન સમજે છે, પોતાની જાતને આમ એમ કરીને એમ કે મને કેમ આમ નહીં ને એને કેમ, અથવા તો જેણે કીધું હોય એનું એ પછી તમારે એનું ખંડન, એનું એટલું બધું એની સાથે દ્રોહની આંટી બાંધી દે. એટલે મામા કે છે કે એને એ પાછું શું થાય, એ હવે આવા બધા વિચારો સતત એના મગજમાં ચાલ્યા કરે. એટલે પછી શું વિચારે,
હવે એને હું કેવી રીતે, એને મને કેમ આમ કહી દીધું, એનામાં એટલી હિંમત કેમ? તો જો ધનવાન હોય ને પાછા આવા સેવાભાવી હોય ને કઈક એવું હોય, ધનવાન ન હોય ને ખાલી સેવાભાવી ને પવિત્ર, મારી આટલી સેવા ને એને મારો કઈ ગુણ જ નહીં ને, એવું બધું પછી એના મગજમાં શું આવે કે હવે હું એને એક વખત તો કહીને જ બતાડીશ, અથવા તો એને કહી દઉં, અથવા તો એને કઈ જયારે ઈ કઈક કહેશે ને ત્યારે હું એને કહી દઉં. એટલે એના મગજમાં આ ને આ વિચાર હોય, એટલે પેલું જે ભાવના હતી એ ઉડી ગઈ અને બીજી ભાવના એની શરૂ થઈ ગઈ. એટલે અને પાછું બીજું શું થાય કે જેણે એને ટકોર કરી હોય, હમણાં બેને કીધું ને કે ટકોર કોઈ ક્યારે કરે, આપણા વિશે કઈક ભાવ હોય ત્યારે, તો પણ એને તો એના વિશે પાછું બીજાના મગજમાં ખરાબ ઘાલે કે, અને એમ કરીને વધુ ને વધુ દ્રોહ બુદ્ધિ એની થતી જાય પછી. કારણ કે જો કોઈક સાચું હોય અને સાચા ભાવથી એને ટકોર કરી હોય, એને કઈ એવું ના હોય કે આને નીચું બતાડવું હોય, પણ ખાલી સાચા ભાવે કે એના એવી ટકોર કરવાથી એમ કે થોડોક આગળ વધે, અને જો આ એક આમ એનામાં ગુણ તો છે પણ આ દેખાડો કરવાનું ઈ જો થોડુંક ત્યજી દે તો એના ચૈતન્યનું રૂડું થાય. એવા ભાવ સાથે જો કોઈએ ટકોર કરી હોય તો એ શુદ્ધ ભાવ છે, એટલે એને તો કઈ નુકસાન જવાનું નથી. બાકી તો ટકોર કરવાનું શું કામ આપણે ટકોર કરવી? પણ શુદ્ધ ભાવે કરી હોય તો એનો શુદ્ધ ભાવ છે, એટલે એનો જે કહેવાનો ભાવાર્થ છે એ સારો છે, એની મનની અંદર ભાવ સારો છે, અને એટલે ઈ વ્યક્તિ જે છે કે મુક્ત જે છે સારા માટે કીધું. પણ એનું પછી જેને તમારું ભલું ઈચ્છ્યું છે એનું તમે ખરાબ ઈચ્છો છો, એટલે તમારી વધુ ને વધુ દ્રોહ બુદ્ધિ આપણી જે ને પણ એટલે તમારી એટલે આપણે જે કોઈ પણ એવી વ્યક્તિ હોય એનામાં એની થતી જાય. અને ઓલા સાથે વધુ ને વધુ જેને ટકોર કરી છે એમ કે એક મન આમ કે ને કે ઘણા એવા અભિમાની હોય ને કે મને આમ કીધું એમ, એટલે મને કોઈએ કાંઈ કહેવાનું નહીં, એટલે એવી જેની ઓલી હોય પ્રકૃતિ, હવે એને કોકે ટકોર કરી દીધી હોય અને પાછું બીજા કોક જો ઈ વખતે એમાં હામી પૂરે તો વાર્તા પૂરી જ થઈ જાય. બાપરે, કે હા ભાઈ હા, એમની તમારી આ વાત સાચી, હા, તો ખતમ જ થઈ ગયું. એને એમ થઈ જાય કે ઓહો, લોકો મારા માટે આવું વિચારે. પછી બધા જેટલા પણ એના ઓળખીતા બધા જોડે વેરબુદ્ધિ બાંધી લે, એ તો એના કહેવાય, એ તો આ ના કહેવાય, આમ છે તેમ છે, એમ કરીને બીજાનું અહિત કરે. જો મુક્ત એવા ગર્વિષ્ઠ વ્યક્તિના માનને તોડે તો તેમની સાથે પણ દ્રોહની તથા વેરની આંટી બાંધી લે. હવે એવું કરે મુક્ત પુરુષ સાથે તો વાર્તા પૂરી થઈ ગઈ ને, એને તો ચૈતન્યનું અહિત જ થઈ ગયું. એમ કહેવાય ને કે જીવનું ભૂંડું થઈ ગયું, કે એનો જન્મ એળે થઈ ગયો, એમ આપણે કહી શકાય. કે જો મુક્ત પુરુષ શેના માટે, હવે મુક્ત પુરુષનું કામ શું હોય તો કે બધાએ જીવને મારા જ તરફ કરવાનું, અને એનામાં કંઈક એવી અડચણરૂપ થતી હોય તો એનો રસ્તો સાચો માર્ગ બતાવવાનો. તો આ એક કીધું હોય કે ભાઈ તારામાં આટલું છે ને તું દૂર કર તો ભગવાન તરફ આગળ વધીશ. તો ઈ એને ના ગમે, ના મારે તો ભગવાન તરફ આગળ વધવું જ નથી, હું જે રીતે આગળ વધું છું ઈ જ રીત સાચી, તમે કયો ઈ રીત ખોટી. એટલે જયારે આવું એક મનમાં ગ્રંથિ બંધાઈ જાય ને, એટલે આપણે ઉપલક્યા દ્રષ્ટિએ છે ને, આપણે અત્યારે જયારે આવી વાત કરીએ ને ત્યારે આપણને એમ થાય કે ના હો, મારે તો આવી વૃત્તિ છે જ નહીં મારામાં તો. પણ આ કેવું છે કે આ એકદમ એક્સ્ટ્રીમ લેવલની આપણે વાત કરીએ છીએ, એકદમ પરાકાષ્ઠા રૂપ જે હોય ને એની વાત કરીએ. પણ ઓછા વધતા અંશે કદાચ આપણામાં આવી વૃત્તિ પડેલી હોઈ શકે છે, એનું પ્રમાણ ઓછું હોઈ શકે. જરાક કોક આપણને આપણી ભૂલ બતાવે તો આપણે યાદ કરી લેવાનું કે જ્યારે મને કોઈ મારી ભૂલ બતાવે છે ત્યારે મારું વર્તન કેવું હોય છે, કોઈ પણ નાની કે મોટી, કઈ ધર્મની બાબતની જ એવું નહીં, વ્યવહાર જગતમાં પણ આપણી જો કોઈ ભૂલ બતાવે છે ત્યારે આપણું રિએક્શન, એને પ્રતિક્રિયા કેવી હોય છે આપણી, એ આપણે યાદ કરીએ ને તો આપણને ખબર પડી જાય કે છે ને કે આપણે જ આપણું આત્મનિરીક્ષણ કરીને ખોજ કર્યા કરવાની કે આપણે કેટલે છીએ, ક્યાં છીએ. જરાક આપણને જો કોક આપણી ભૂલ બતાવે અથવા તો કંઈક એમ કે તમારું આ વર્તન બરાબર નહોતું, કે આ વાણી બરાબર નહોતી, કે તમારું આ કાર્ય બરાબર નહોતું, કે તમારે આની જગ્યાએ આમ કર્યું હોત તો વધારે સારું હતું, કે એવું કાંઈ પણ આપણને કહે છે ત્યારે આપણું શું રિએક્શન આવે છે એ આપણે આમ શાંતિથી બેસીને જો આપણે વિચારીએ ને તો આપણે ક્યાં છીએ આપણને ખબર પડે. કે એવા ટાઈમે આપણે ધારો કે ઈ વખતે કોઈક આપણાથી મોટું વ્યક્તિ હોય કે ગમે તે હોય તો એની સામે કદાચ ન ઉત્તર આપ્યો હોય આપણે,
પણ અંદર મનમાં આપણે શું વિચારીએ છીએ? આ જે બધું છે ને એ મનની જ બાજી છે ને. મનમાં જે વિચારીએ એ જ ભગવાનને પહોંચે છે. સારું, ખરાબ, ખોટું, સાચું, નરસું, જે કાંઈ પણ હોય બધું જ. એટલે ભગવાનને આપણું મન જ પહોંચે છે. એટલે મનથી જ ભગવાનને પહોંચાય છે. એટલે આપણે જ્યાં જેટલું મનમાં આપણે બીજા ત્રીજા વિચાર કરીએ એટલા અટક્યા મનથી ભગવાન સુધી પહોંચવામાં. એટલે આપણે આપણે વિચાર કરવો પડે કે જ્યારે આપણને કોઈ કંઈ કહે છે ત્યારે આપણે શું કેવું રિએક્શન આપીએ છીએ મનથી. મનમાં શું રિએક્શન હોય છે આપણે? કે મેં કર્યું એ બરાબર છે એમ આપણા રિએક્શન હોય છે, કે એને ખબર નથી પડતી એવા એના રિએક્શન છે, કે અહીંયા આમાં શું પરિસ્થિતિ હતી એટલે મેં આવું કર્યું. આપણે જો જસ્ટિફિકેશન તો બધા જ આપીએ, બરાબર. આપણી કંઈ પણ આપણને કોક આપણને કહે ને કે તે કેમ આમ ન કર્યું, તો એના કેટલાય જવાબ આપણે આપી દઈએ કે આમ કેમ, આપણે આમ, એ તો આમ હતું એટલે આમ કર્યું, ને પરિસ્થિતિ આવી હતી એટલે મારે આમ કરવું જ પડે એવું હતું. અથવા કાંઈ આપણે તરત જ એક્સેપ્ટ કરીએ છીએ કે હા એ મારી ભૂલ થઈ. કદાચ આપણે બહુ બધી આર્ગ્યુમેન્ટ કરીને સામાવાળા પાસે જ્યારે આપણી પાસે એને જવાબ આપવાનો ન હોય ને ત્યારે કદાચ આપણે માનતા હશું. થોડી વત્તે ઓછે અંશે બધા જ આપણે આર્ગ્યુમેન્ટ કરતા જ હોઈએ છીએ. એમ આ ધર્મની બાબત છે. જ્યારે આપણે આધ્યાત્મ પથ ઉપર ચાલતા હોઈએ અને આપણને એમ થઈ જાય કે હા આપણું વાચ્યાર્થ જ્ઞાન છે, અત્યારે તો આપણું કોઈને અનુભવ જ્ઞાન છે જ નહીં, અને આપણે જે વાંચી લીધું હોય એ આપણને એમ થતું હોય કે હું જે સમજી છું એ સાચું છે, એમાં કોક આપણને ટકોર કરે કે આમ નહીં ને આમ આપણે કરીએ તો વધારે સારું, તો આપણા મનમાં શું વિચાર આવે છે? તો આપણે તરત એમ થાય છે કે એને કેટલું જ્ઞાન, તે મને જ્ઞાન કરવા આવી ગઈ. આમ એવું કાંઈ પણ એવા એને વિરોધમાં આપણને એવા વિચારો આવે છે કે પોતાને કાંઈ ખબર ના હોય ને મને કેવા બેસી ગઈ છે કે, તો એ બધું માન છે કે નહીં? અને એ માનનું આપણને ખંડન કરે છે, આપણને ગમતું નથી. એવું થયું ને એનો અર્થ. એટલે એવું નથી કે આપણે કોઈ દિવસ કાંઈ પ્રત્યુત્તર જ નહીં આપવાના અને કાંઈ કરવાનું નથી, એમ નથી. પણ આપણે આપણું મૂલ્યાંકન કર્યા કરવાનું છે કે આપણે ક્યાં છીએ, કે આપણે આ જે છે આપણને ગર્વ કેટલો છે, આપણી કોઈ પણ વાત પર ગર્વ છે, કે આપણને આપણે ભગવાનને એમાં કૃપા સમજીએ છીએ. ધારો કે કોઈ ગુણ આપણને આવ્યો છે તો એ ભગવાનની ભક્તિ કરીને આપણામાં આવ્યો છે, કે આપણને એ ગુણનું ખુમારી રાખવાની છે. ભગવાનના જે બધા સેવા છે એ સેવાદારો કેમ હોય તો સેવા ભગવાનનો ગુણ છે, બરાબર. જે કોઈ પણ ગુણો છે એ ભગવાનના છે. એ ભગવાનના જે ગુણો છે એને આપણે આત્મસાત કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જેમ જેમ ભગવાન તરફ આપણું વલણ થતું જાય એમ એમ ભગવાનના ગુણો આપણામાં વિકાસ થવાના જ છે. એ સ્વાભાવિક વસ્તુ છે. જેમ જેમ આપણે ચાલીએ રસ્તો એમ પંથ કપાવાનો જ છે. એવી રીતે જેમ આપણે અધ્યાત્મ તરફ આગળ વધીએ એ કે ને કે બાય પ્રોડક્ટ છે, એનાથી એ વસ્તુ આવવાની જ છે. એક વસ્તુ તમે આપણે એટલે ભગવાનનું આપણે સતત ધારો કે આપણાથી બીજું કઈ ના થાય ને આપણે નામ જપ જ કર્યા કરતા હોઈએ ભગવાનનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કે બ્રહ્માંડ સ્વામિનારાયણ દાસોસ્મે, બ્રહ્માંડ સ્વામિનારાયણ દાસોસ્મે, એમ કર્યા કરે તો આપણને આપણી કાંઈ ન થાય ને આપણે ચાલો મહિમા વગર આપણે એમ કે ને કે ભગવાનને નથી સંભાળાતી મૂર્તિ, પણ આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધું કામ કરતા કે કંઈ પણ કરતા કર્યા કરે તો એનાથી એટલો એક ફાયદો તો ઈ થાય કે આપણું મન નિર્મળ થવા માંડે, મન શાંત થવા માંડે. કારણ કે સ્વામિનારાયણ કરતા કરતા બીજા વિચારો તો ઓછા થવાના છે ને. ભલે ચાલો આપણું આ યાંત્રિક થઈ ગયું સ્વામિનારાયણ કરવું તો, અને બીજા વિચારો સાથે સાથે ચાલે છે, પણ એનું પ્રમાણ, એની જે તીવ્રતા છે એ વિચારોની એ ઓછી થશે. કાંઈક તો ફાયદો થશે ને. ભગવાનના નામમાં એટલી શક્તિ રહેલી છે કે કાંઈક ને કાંઈક તો એ આપણને ફાયદો કરીને જશે જ. તો એવું કાંઈક છે. એટલે આ જે છે આપણને એ ધ્રુવની આંટી જો કોઈ આપણે એવી વ્યક્તિ હોય, સાધક હોય, એટલે આપણામાં છે અથવા તો સામેની આપણામાં છે તો આપણે દૂર કરવાની છે. એ તો આપણે સાધક હોઈએ એટલે આપણે આપણું આત્મનિરીક્ષણ કરીને આપણે એ દૂર કરવા માંડીએ કે આપણને માન હોય તો. પણ જો સામે બી આપણને એવી વ્યક્તિ મળતી હોય તો મામા એમ કે છે કે બહુ વિશ્વાસ નહીં કરવાનો, કારણ કે ક્યારે ફટકે અને ક્યારે એ આપણા વિશે સમાજમાં ગમે તેમ બોલીને કરી નાખે. આપણે હોઈએ કે મુક્ત પુરુષ હોય, ચાલો કે આપણી સાથે એને સારું બને છે, પણ કોઈક મુક્ત પુરુષનું પછી શું થાય કે મુક્ત પુરુષ પાસે વિશે બી જેમ તેમ બોલવા માંડે. ધારો કે મુક્ત પુરુષ એને ટોયકા હોય ને, તો હવે આપણે સાધના પથ ઉપર છીએ, આપણને હજી પૂરેપૂરી સમજણ હોય નહીં, કાંઈ એટલું બધું જ્ઞાન હોય નહીં, અને કાંઈક આપણને જે ગ્રંથિ બંધાયેલી હોય અથવા તો આપણામાં કાંઈક ઉણપ હોય, એવી ટાઈપની કોઈક વાત મુક્ત પુરુષ વિશે ખાતરીપૂર્વક કહેવા માંડે
અને જો આપણને સંકલ્પ થઈ ગયો તો એના ભેગું આપણું બગડે કે નહીં? કોઈ પણ, એટલે આપણું એટલે આપણે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ કે કોઈ પણ જે સાધક હોય તો એને જઈને વાત કરે કે આનું તો આમ છે ને મને ખાતરી છે, હું છાતી ઠોકીને કહી શકું છું. કારણ કે એ શું કામ એવું બોલે છે? કારણ કે એ વ્યક્તિ એને ટોકી છે, એના પ્રત્યે એને દોષ બુદ્ધિ થઈ ગઈ છે, એને દ્રોહ બુદ્ધિ થઈ ગઈ છે. મને ટોકી, મને કેમ આમ કર્યું, એટલે હવે એનું ખરાબ જ બોલશે. અથવા તો ક્યાંક ને ક્યાંક એ શોધશે. ધારો કે ક્યારેક કોઈક એવું વર્તન બી જરાક એનું દેખાશે ને તો એને મીઠું મરચું નાખીને કે ને બઢાવી ચડાવીને એક્ઝાઝરેટ કરીને એનું વર્તન વિવરણ કરશે કે એનું તો આમ હોય ને કઈ મુક્ત હોય તો આમ હોય. હવે ઈ જે ધારો કે કોક મુક્તનું એવું વર્તન આપણે જોયું હોય, સાથે આપણે બી સાથે હોઈએ અને ઈ પછી એનું વિવરણ કર્યા જ કરે તો આપણે જો હજી આપણે સાધના પથ પર હોઈએ તો સંકલ્પ થઈ જાય કે હા આ વાત સાચી, આવું ન હોવું જોઈએ. થઈ ગયું ને, વાર્તા પૂરી થઈ ગઈ. એક એ મુક્ત પુરુષ વિશે જે આપણા ભલા માટે અહીંયા પધાર્યા હોય અને આપણું કેમ હિત થાય, આપણા ચૈતન્યનું કેમ રૂડું થાય એના માટે જ મંડાર્યા હોય, એના વિશે જ આપણે સંકલ્પ કરવાના. એટલે કે આપણા માટે એમ કે ને કે આપણો હાથ પકડીને આપણા બધા યોગક્ષેમનું વહન કરતા હોય કે ભાઈ તારું ભલું આમાં છે, કે તું આ એમ કે ને કે કોક આપણી સાથે સતત આપણી સાથે આપણા જીવનમાં રહીએ અને કે આપણી પડખે ને પડખે ઊભું હોય. તારે ધંધો કરવો છે, લે આ પૈસા. તને અત્યારે આ મુસીબત આવી છે, લે આમ કર, હું તને માર્ગ મોકળો કરી આપું. તને આજે આ ખાવાનું મન થયું છે, લે હું તને આ કપડાં જોઈ છે, લે. એમ દરેકે દરેક બાબતનું જે આપણું ધ્યાન રાખતા હોય અને એના વિશે જ આપણે સંકલ્પ કરી બેસીએ કે અને એ બધું જેણે આપણા ઉપકાર કર્યા બધા ભૂલી જવાના અને એની એક વાત આપણે એ લઈને બેસી રહેવાનું. એને જેવી વાત થઈ ને કે મુક્ત છે એ આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ માટે ના જ બધા પ્રયત્નો કરે કે આપણને ક્યાંય પડવા ન દે, બીજા આસ્થા આવવા ન દે, આપણે પંચ વિષયમાં આપણે લેવાય ન જાય એની દરકાર રાખે, આપણી ઉપાસના ભંગ ન થઈ જાય એની દરકાર રાખે, એના માટેનું આપણને સતત જ્ઞાન કર્યા કરે, આપણું વર્તન કેવી રીતે કરવું એ શીખવાડ કરે અને એના વિશે જ આપણે સંકલ્પ કરવા બેસી જઈએ. એટલે આટલા જે જીવનભર આપણા માટે જેને હાથ પકડો અને આપણે જે રક્ષણ કર્યું બધું પાણી. તો એટલે એમ કહેવાય છે કે આવા જે હોય આવા લોકો જેને માન મરડાવાથી જો બહુ એનું તરત જ બીજાનો અવગુણ લઈને મંડે બોલ કરવા, તો એવી વ્યક્તિ જો હોય, માની હોય ને જેને પોતાના ગુણોનું એ માન હોય ને મિથ્યા અભિમાન, પાછું અભિમાન તો ખરું પણ મિથ્યા એટલે ખોટું અભિમાન, કે એમાં કઈ ખરેખર અભિમાન કરવા જેવું હોય ને છતાં પણ એને એનું અભિમાન હોય. એવા ગુણનું અભિમાન લેવા જેટલા ગુણો ન હોય પાછા, એમ કે એટલું બધું હોય. ધારો કે એવા ગુણો હોય કે જેનું અભિમાન ખરેખર લઈ શકાય એવું હોય કે હા ભાઈ હા કે આ તમારામાં તો સેવાના ગુણ અને એ સેવા પરાયણ હોય જ તો વસ્તુ જુદી છે. પણ એવું કાંઈ હોય નહીં અને છતાં પણ મિથ્યા અભિમાન અને ગર્વને લઈને જો કાંઈ પણ એવું દોષ બુદ્ધિ કરી નાખે તો એ આપણે એમાં પડી જવાનો સંભવ હોય છે. એટલે કે એને બહુ વિશ્વાસ કરવાનો નહીં. માટે એવી વ્યક્તિથી દૂર રહેવું. મામા કે છે એવી વ્યક્તિ દૂર જ રહેવું, માથાકૂટ જ નહીં કરવાની કોઈ. ભાઈ તું જે સમજતું હોય તું સમજ, મને તો આ વિશ્વાસ છે, મને એમ લાગે છે કે એને મારું હંમેશા ભલું કર્યું છે અને મને જો ટોકે છે તો એ મારા ભલા માટે ટોકે છે. તમને એમ લાગતું હોય કે તમારું કદાચ એમાં ભલું નથી તો માફ કરજો એમ. એટલે કોઈ પણ આપણે એવું આવું સ્પષ્ટ એને નથી કહેવાનું. કદાચ આપણા એવા સંબંધ હોય, આપણાથી વડીલ હોય તો આપણે ન પણ કહી શકીએ એવું ચોખ્ખે ચોખ્ખું. પણ શું કરવાનું કે ટ્રિકીલી આપણે એમ કે યુક્તિપૂર્વક એનાથી થોડા દૂર રહેવાનું. તેમનો બહુ જાજો પ્રસંગ નહીં રાખવાનો, બને ત્યાં સુધી એમ થોડું ઘણું. ધારો કે વ્યવહારમાં હોઈએ સગા થઈને જ બેઠા હોય, ચાલો એવા હોય દ્રોહ બુદ્ધિ વાળા આપણા સગા જ હોય તો શું કરવાનું, અને તાને વડીલ હોય પાછા તો આપણે એના સાથે જે પ્રસંગ હોય એ આપણે એનાથી દૂર રહી જ ન શકીએ. પણ એમ કે પછી આપણે એને કહી ન શકતા હોઈએ અને બીજું કે એનો સંગે છોડી ના તો પણ એનાથી દૂર રહેવાનું અને એનો બહુ વિશ્વાસ નહીં રાખવાનો એની વાત ઉપર. મામા એમ કે છે કે એવી જેની દ્રોહ બુદ્ધિ થઈ ગઈ હોય ને એવા લોકોની વાતો પર બહુ વિશ્વાસ નહીં કરવાનો પછી, અને બને ત્યાં સુધી દૂર રહેવાનું. તેમને માન પ્રસન્નતાથી બહુ પ્રોત્સાહિત પણ ન કરવા. જે આવી વ્યક્તિ હોય ને એને ઘડી એમ કે વખાણ કરીને કે ને એને ચણાના ઝાડ પર ચડાવવાના નહીં બહુ,
હા તમારા જેવું સેવાભાવી તો કોઈ નહીં ને, તમે તો તમારામાં તો આટલી પવિત્રતા, તમારા જેવી ભક્તિ કોઈ ના કરી શકે. એમ વારંવાર નહીં કહેવાનું, કોક વાર કેવું હોય તો કહેવાય, ઠીક છે. બાકી એમ કે બહુ પ્રોત્સાહિત નહીં કરવાનું. તો શું થાય, પ્રોત્સાહિત કરીએ તો શું થાય છે કે મામા શું કે છે, એના જીવ માટે હિતાવહ છે, એના ભલા માટે જ ઈ આપણે કરવાનું છે પાછું. કારણ કે શું થાય કે બહુ વખાણ કરે બધા, ચાપલુસિયા એમ કે ને કે બટર પોલિશ કરવા વાળા જોઈએ, માખણ માર જ કરે. તમે તો આવા પેલાના જમાનામાં ખબર, રાજા મહારાજાઓ ખાસ એવી વ્યક્તિઓ રાખતા કે મારા વખાણ કરો, ચલો તમે, હું કેવો છું ઈ કયો, એમ. એટલે એમાં ઈ પછી ફૂલાયા કરે. તો એવા વ્યક્તિ એવા હોય કે બહુ પ્રોત્સાહિત નહીં કરી દેવાના કે તમે આમ છો. થોડું ઘણું બરાબર છે કે કેમ માપમાં બધું, માપે બધું કરવાનું. તો થોડું વધારેમાં વધારે હા તમારા જેવું કોઈ નહીં, તમે તો આવા, તમે તો ઘડી એના વખાણ જ કર્યા કરવાના ને, તમે 4 માણસની વચ્ચે એના વખાણ કર્યા. અરે આમની ભક્તિ તો તમે હજી જોઈ નથી, એને તમે જુઓ ને તો આપણને ખબર પડે, એના જેવું સેવાભાવી કોઈ નથી. ઈ જે રીતે પવિત્રપણે બધું બનાવે છે ને એવું હવે બનાવે છે. કોક વાર કીધું હોય, વખાણ કર્યા હોય બરાબર, પણ જો એની ધ્રુવ બુદ્ધિ હોય ને તો એના બહુ વખાણ નહીં કરવાના. મામા એમ કે છે એનાથી દૂર રહેવાનું, એની વાતોનો બહુ વિશ્વાસ નહીં કરવાનો. કારણ કે જો આવું એને વધારે પ્રોત્સાહિત કર્યા કરીએ આપણે, તો એનો જે ગર્વ છે એ પોસાયા કરે, એનું જે અભિમાન, મિથ્યા અભિમાન છે એનું પોસાયા કરે તો પછી એનું ખંડન કરે તો હજી વધારે કોયલું થઈ જાય. કારણ કે એને તો જેમ બધા એના ચાપલુસિયા હોય એ બધા વખાણ કરે એટલે એને વધારે ને વધારે એમ થવા માંડે ને કે હા હું તો ખરેખર આમ જ છું ને. એ જે એનો ગુણો છે એનું વધારે ને વધારે એનો અભિમાન ને ગર્વ ને એનું આવ્યા કરે, તો પછી વધારે ને વધારે એ પડતો જાય. એટલે કે છે કે એને બહુ એવી રીતે બહુ ચાપલુસ કરીને એને એમ કે બહુ એને પ્રશંસા કરીને બહુ પ્રોત્સાહિત નહીં કરી નાખવાનું કે હા એમ. પણ એટલે ઈ એના ભલા માટે. એમાં ધારો કે આમાં ઘણી વખત શું હોય કે કોક આર્થિક રીતે બિચારા નબળા હોય ને તો એના વખાણ કરે તો ઓલા પાછા એને મદદ કરી દેતા હોય, એટલે વખાણ કર્યા રાખે કે હા ભાઈ એમ કરીને. પણ એમ કે જો આપણે ખરા સાધક હોઈએ ને તો એના બહુ કરવાના કોક વખત, પણ બહુ વધારે પડતા વખાણ કરીને ચણા ઝાડ પર ચરાવી દઈએ તો પછી એના ભલા માટે નથી, એનું એનાથી સારું નહીં થાય. એટલે જો આપણે એનું ભલું ઈચ્છતા હોઈએ તો આવું એને કરવાનું નહીં. એની સાચી હકીકત જો કહી ના શકતા હોય તો એને આવી રીતે ખોટી રીતે ચડાવવાના નહીં, જેમ રહેવા દેવાનું. શ્રીહરિ તો ગર્વગંજન છે જ, તેમને તો પોતાના મુક્તો અતિ વાલા હોય. એવા મુક્તોનો કોઈ ગર્વિષ્ઠ વ્યક્તિ દ્રોહ કરે તો પ્રભુ ગમે તે રીતે કરીને તેના ગર્વને તોડે છે. મારે પછી મુક્તને જ વિશે જો આવું કરે ને, જે બધા આવા ગર્વિષ્ઠ હોય ને, જેનું તેનું અપમાન કરવાની એ લોકોને ટેવ હોય, મુક્તને વિશે પછી કોક વાર બોલાય જાય ખબર હોવા છતાં. ખબર હોય કે આ મુક્ત છે ને તોય પછી મુક્તને વિશે એવું થઈ જાય. મુક્તને ઘણી વાર સલાહ અપાય બેસી જાય કે ના આમ નહીં, ના આમ કરવાનું. કે એટલે મામાને ઘણા એવા લોકો મળતા હતા કે પછી આપણે આમ કરવાનું, એમ મામાને એવી સલાહ આપવા બેસી. એટલે એવા લોકો હોય તો મહારાજને નથી ગમતું એવું બધું, કારણ કે મુક્તો મહારાજના હાથે વાલા છે. આવા પૂર્ણ મામા જેવા પૂર્ણ મુક્ત હોય એને તો મહારાજ જ મોકલા હોય અહીંયા માધ્યમ બનાવીને. હવે એનું માધ્યમ પાવર ઓફ એટર્ની લઈને અહીંયા આવ્યા હોય અને મહારાજ જ કહેતા હોય એ પ્રમાણે બધું મહારાજ એમના મારીને કામ કરતા હોય, પછી મુક્તને કીધું મહારાજને ગમે ક્યાંથી, કહેશે કે મારા માધ્યમને મેં જેને મોકલા છે એને તારે આમ કેવું છે, તો પછી ગમે તે રીતે. હવે એવું ને કે મુક્ત જેને કે પાછું એવું નહીં ક્યાંક બીજે એનું અપમાન કરાવે, ક્યાંક બીજે કંઈક એનું થાય, ઈ વાત પર નહીં કોઈ બીજી વાત પર કોક જોડે ઝઘડા થાય ને એનું અપમાન, કાંઈક ને કાંઈક. ભગવાનને તો કેટલી રીતો આવડતી હોય ને, કઈ રીતે એને કરવું, એના ગર્વનું ખંડન કેવી રીતે કરવું, એ ભગવાનને તો કેટલું આવડતું. કારણ કે મુક્તને વિશે એવા એને સંકલ્પ કર્યા છે અને પાછું 4 જણના કાન ભંભેરણી કરીને એ લોકોને મુક્તના ભાવથી પાડે છે, તો એવું ભગવાનને ક્યાંથી ગમે. એટલે ભગવાન પછી એને ગમે તે રીતે તોડે છે એના ગર્વને. જ્યાં સુધી એવા જીવોનો ગર્વ પોષાય ત્યાં સુધી તેની બુદ્ધિ ભ્રષ્ટ થયા કરે. એટલે આમાં એનું આપણે જો એને ગર્વને પોષ્યા કરે તો એની બુદ્ધિ વધુ ને વધુ ભ્રષ્ટ થતી જાય. જ્યારે પછી કોઈ શું કરે, જેવું ટોકે ને એટલે અભિમાનમાં એને બીજાને પછી પોતે તો દ્રોહ કરે, બીજાને દ્રોહ કરાવડાવે. એટલે એમ કે એને ટપારી અને એને બેસાડી દેવાનું કે ભાઈ તારી औकात આ છે, એમ કે ને કે એને औकात બતાડી દેવાની. પણ આપણે ન બતાડી શકીએ તો એનાથી દૂર રહેવાનું. સાધકનું કામ જ છે. સાધકનું કામ શું છે
કે એક આપણું મન શાંત ચિત્તે રહીને ભગવાન તરફ રહેવું જોઈએ, એ સાધકનું કામ. બાકી જે કોઈ પણ પ્રવૃત્તિ, જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ વચનો જે આપણને ભગવાનથી દૂર લઈ જતા હોય એ આપણું કામ, એ બધી વસ્તુનું આપણને કામ નથી. એટલે એ બધું, આ બધું જો આપણને આપણા મનને વિચલિત કરી દેતું હોય, શાંત મનને એમ કે છે ને કે શાંત તળાવમાં પથરા નાખ નાખ કરતું હોય વિચારો, આપણા વિચારો વધુ ભગવાન સિવાયના વધારે ને વધારે વિચારો જો આવી વ્યક્તિઓથી આવતા હોય તો એવી વ્યક્તિઓથી દૂર રહેવું, એવી વ્યક્તિનો વિશ્વાસ કરવો નહીં. ધારો કે કોક મુક્ત વિશે ગમે ત્યારે કંઈક બોલે, કાંઈ આપણે વિશ્વાસ કરવો નહીં કે ભાઈ તારી બુદ્ધિ તું સંભાળ, મને એનો અનુભવ છે ને મને એનું ખબર છે. અનુભવ ન હોય તો ખબર તો હોય, મુક્તનું વાણી વર્તન તો દેખાય જ આવે કે બધાને ખબર જ હોય. આપણને હવે સંતના લક્ષણમાંથી મુક્તની ઓળખાણ આપણને બધાને થઈ શકે એમ છે. એટલે પછી જ્યાં સુધી ગર્વ તૂટે નહીં ત્યાં સુધી એની બુદ્ધિ વધુ ને વધુ ભ્રષ્ટ થતી જાય. તેથી તે અનેકને હાનિકારક બને. પછી હવે પોતાના ગર્વમાં પછી શું, આપણા હવે કેટલાય આપણામાં છે ને બધા મહારાજનો દ્રોહ કરીને ભાગી ગયા હતા, અને પછી કેટલાને મગજમાં નાખે કે આમ છે ને તેમ છે ને, જેટલા સાચા હોય એ રહી જાય ને બાકી બધા જતા રહે એની સાથે. એટલે એવું બધાને હાનિકારક બને તે માટે એવા દેહાભિમાની જીવોના અતિ નિકટના સંપર્કમાં સાધકે ન આવવું, કારણ કે સાધનામાં તે વિક્ષેપરૂપ બને છે. આવું પછી શું, આપણને હેમરિંગ કરે, મગજમાં હથોડા માર્યા કરે ઘડી ઘડી કે જોયું આ મુક્તનું તો આમ છે, જોયું હું નહોતો કહેતો કે હું નહોતી કહેતી કે આમ છે તેમ છે, એમ ઘડી ઘડી એટલે આપણું મન પછી વિહવળ થયા કરે. જે શાંત આપણે બનાવી દીધું હોય ને, કારણ કે આપણે શું કે આપણે હજી સાધક જ હોઈએ એટલે આપણે બધું આપણે કહેવાય ને કે આપણે અભ્યાસ કરતા હોઈએ, આપણા મનને કેળવવાનો આપણે અભ્યાસ કરતા હોઈએ, મનને શાંત રાખવાનો આપણે અભ્યાસ કરતા હોઈએ, બહુ વિચલિત ન થઈ જાય, વધારે પડતા અંદર વિચારો ના આવે, અથવા તો જે આપણે ક્રોધ આવતો હોય એને આપણે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરતા હોઈએ, માન હોય એને કંટ્રોલ કરવાના આપણે પ્રયત્ન કરતા હોઈએ, મોહ હોય એને કંટ્રોલ કરવાના પ્રયત્નો કરતા હોઈએ. એટલે જાગૃતિ રાખતા હોઈએ આપણે જે કાંઈ પણ હોય, કે સતત આપણને મહારાજનું અનુસંધાન રહે એની જાગૃતિ આપણે રાખતા હોય. એ બધામાં નોન સ્ટોપ આવીને કોક આવું ને આવું કર્યા રાખે, વર્તન કરે, વાણી બોલે, તો આપણું મન વિવળ થવાનું છે. કાં તો જો આપણે બોલી ન શકીએ તો આપણને દુઃખ તો થાય કે મુક્ત પુરુષ માટે આવું શું બોલતા હશે. આમ આપણે બધી વખત આપણે વિરોધ ના પણ કરી શકીએ, એવી પરિસ્થિતિ હોય, વડીલ હોય કોક તો આપણે ના કહી શકીએ. હવે આવું કે છે ને કે પૈસા પાત્ર હોય તો એ ના બોલી શકાય, તો પછી આપણું મન વિહવળ થઈ જાય. એટલે કે છે કે બહુ સંપર્કમાં રહે, એના કરતા સીધો સાદો મામા કે છે કે ઉપાય ઈ જ છે, નિકટના બહુ અતિ નિકટ એના સંપર્કમાં એનું રહેવાનું જ નહીં, કારણ કે આપણી સાધનામાં વિક્ષેપ કરે છે. એક સાધકનું શું લક્ષ્ય હોવું જોઈએ, તો કે સાધકનું એક જ લક્ષ્ય કે મારે મહારાજના પામવા માટેનું મને કયું મદદરૂપ છે ઈ મારું, જે મને અડચણરૂપ છે ઈ મારું નહીં. એક લક્ષ્ય કાયમ માટેનું, ઈ એક નજર સમક્ષ આપણને આપણું લક્ષ્ય હોવું જોઈએ. જો ઈ નજર સમક્ષ લક્ષ્ય હોય ને તો આપણે ઈ તરફ ગતિ કરી શકીએ. પણ આપણું શું થાય છે કે ઘડી ઘડી આપણે લક્ષ્ય ચૂકી જઈએ છીએ એટલે ભૂલી જઈએ છીએ કે આપણે મહારાજને પામવા છે. એ મહારાજને પામવા છે ચૂકી એટલા માટે જઈએ છીએ કે આપણે સરિતામાં આવ્યું ને કે હજી પૂરેપૂરો મહિમા નથી આપણને મહારાજનો, કે આપણને સાચા અર્થમાં જો મહારાજનો મહિમા હોય તો બાપા કહે છે ને, અમને જેમ છીએ એમ અમને ઓળખે તો દરિયામાં દોડ દેવાનું કહીએ તો એ દે. ઈ જે વિશ્વાસ અને ઈ જે મહિમા અને ઈ જે પ્રાપ્તિને આપણને હજી જે ખરી ત્વરા છે ને કે ઈ નથી, એટલે પછી આપણું મન દોડાઈ જાય, આપણું મન વિવળ થઈ જાય, જાગૃતિ જતી રહે આપણી, આપણું લક્ષ્ય આપણે ભૂલી જઈએ, વ્યવહારમાં પડી જઈએ. એ બધું એટલા માટે થાય છે. એટલે કે છે કે આપણને વિક્ષેપરૂપ બને એવું તો કરવાનું જ નહીં. એટલે આ સાધકે આ વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું, આવા લોકોથી દૂર રહેવાનું. મામા કે છે. હવે એના પછીનો મુદ્દો છે, ભગવાનના ગુણો પોતાનામાં આવે તેનું માન ન રાખવું અને મોટાઈ ન ઈચ્છવી, દાસ પણ રાખવું અને સર્વે ગુણો મહારાજના છે એમ માનવું. હવે આ બધા ગુણો મહારાજ, આપણને ખબર છે કે બધા જે ગુણો છે ભગવાનના, કઈ જે દયા, કરુણા, બધા જે ભગવાનના બધા કરતા, હરતા, ધરતા, અખંડ, અવિનાશી, બધા જે ભગવાનના જેટલા પણ આ આપણે જે નામ લઈએ ગુણો, એ બધા ગુણો ભગવાનમાંથી જ આવ્યા છે.
તેવી આપણા ગુણો આપણે કેવી રીતે કહેવાય? હવે આપણે ભગવાન ભજ ભજ કરતા હોઈએ અને આપણને સ્વાભાવિક છે કે જેમ જેમ આપણે ભગવાન ભજીએ કે ધ્યાન ભજન કરીએ તો આપણું ચૈતન્ય નિર્મળ બનતો જાય, પવિત્ર બનતો જાય, શુદ્ધ થતો જાય. એટલે જેમ જેમ શુદ્ધતા આવતી જાય, નિર્મળ બનતો જાય, એમ ભગવાનના ગુણો આપણે જાગૃત રહીને કેળવીએ કે ન કેળવીએ. જાગૃત રહીને કેળવીએ તો કદાચ જલ્દી આવે, અને પણ ન કેળવે પણ આપણું નિર્મળ થતું જાય. એટલે કે છે ને કે નિર્મળ થાય એટલે અંદરનું જે સ્વચ્છ પાણી હોય એમાં નીચે તળિયું દેખાય. તો આપણું ચૈતન્ય તો શુદ્ધ જ છે, શુદ્ધ છે ને એ ભગવાનના જેવો જ ગુણ સામ્ય છે, ગુણ ધરાવે છે. તો ઈ જે ભગવાનના ગુણો છે એ આપણામાં ડેવલપ થવાના જ છે. એટલે ઈ જયારે હોય પણ કે આપણે શું છે કે આપણે દાસ છીએ. તો ઈ જે દાસપણું જે છે આપણે ભગવાનના, તો ઈ ધારો કે કોક આપણે નોકર હોઈએ, આપણે કોઈના માલિક આપણને કપડા ને બધું ખાવાનું ને બધું આપે, અને તો આપણે તો ખબર જ છે ને કે માલિક આપ્યું છે, આપણું કઈ છે જ નહીં. અને બહારે જઈને કોક આપણા વખાણ કરે કે તારા કપડા બહુ સરસ છે, હા કેટલા સરસ, તો આમાં તો બહુ સુંદર લાગે છે, તારા પહેરવેશ બેરવેશ તું તો માલિક જેવો લાગે છે. તો માલિકના કપડા હોય તો માલિક જેવો જ લાગે ને. તો આપણા ભગવાનના ગુણો હોય આપણામાં તો ભગવાન જેવું આપણે બધા વખાણ કરે, કારણ કે ગુણો છે. ગુણો છે એટલે વખાણ થવાના છે. પણ વખાણ કારણ કે ઈ આપણે જેમ જેમ આગળ વધતા જઈએ એમ આપણે કે છે ને કે તમને બોલવામાં નિર્મળતા આવે, તમને દયાળુ સ્વભાવ થતો જાય આપણો. એટલે જે કાંઈ પણ ભગવાનના બધા ગુણો છે, કરુણા છે કે દયાભાવ છે કે આનંદી સ્વભાવ છે કે ભગવાન સહજાનંદ, અનંત જે અનંત અનંત ગુણો છે ભગવાનના, એ બધાય ગુણો આપણામાં જે કે છે ને કે જે ભાવ આપણામાં વધારે પડતો પ્રોમિનન્ટ હોય, એટલે વધારે પડતો જે હોય ઈ ભાવ આપણામાં જલ્દી પ્રગટ થાય. આપણે પેલાથી ધારો કે આપણને એમ હોય કે ગરીબોની દયા ખાવી, કે આપણને કોઈ ભૂખ્યું હોય તો એમ થાય કે ના, આપણે એવી જે આપણામાં જે કાંઈ પણ વૃત્તિ હોય તો એવા ભગવાનના જે ગુણો છે એ આપણામાં જલ્દી આત્મસાત થાય. બીજા કદાચ આત્મસાત થવામાં વાર લાગે આવતા. પણ જેમ જેમ આપણે સાધના પથ પર આગળ વધીએ અને એ આપણને પાછી ખબર પણ પડે છે કે આપણે મામા કે છે ને કે આપણે રાત પડે આપણે આપણું જોવાનું કે પેલા હું કેવો હતો અને આજે હું કેવો થયો, ગઈકાલ કરતા હું આગળ વધ્યો કે હું પાછળ પડ્યો. એમ આપણે આપણું જે છે એને નિરંતર તપાસ કરતા રહીએ તો આપણને ખબર પણ પડે છે કે મહારાજના ધીરે ધીરે આપણામાં ગુણ આવતા જાય છે, અને આપણે ધીરે ધીરે પાત્ર બનતા જઈએ છીએ. એનું બી આપણને ભાન થતું જાય છે. એટલે કે છે કે દાસપણું તો રાખવું પડે, કારણ કે આપણને ખબર જ હોવી જોઈએ કે આ બધા ગુણો મારા નથી. માલિકે આપણને કપડાં પહેરવા આપ્યા હોય તો આપણને ખબર જ હોય કે મારા માલિક આ કપડાં મારા નથી, પણ એ કપડાં મેં પહેર્યા છે એટલે હું સુંદર દેખાવ છું. એવી રીતે આ બધા ગુણો ભગવાનના છે, અને એ ભગવાનના ગુણો મારામાં આવ્યા છે એટલે હું સુંદર દેખાવ છું ને લોકો મને માન આપે છે. એટલે કે પણ એ ગુણોનું માન નહીં રાખવાનું. મામા એમ કે છે કે એક સાધકે શું કરવાનું, અને એના લીધે મોટાઈ નહીં ઈચ્છવાની કે મારામાં આટલા ગુણો છે એટલે બધા મને માન આપે. તો એ તો પાછું ઓલું જ થઈ ગયું, ગર્વિષ્ઠ થઈ ગયા આપણે. એટલે એમ કે કેટલી બધી તકેદારી રાખવાનું કે છે કે તમે જેમ જેમ આગળ વધતા જશો એમ તમને આ બધું આવવાનું છે તમારામાં. તો પછી એનું તો એ દાસ પણ ઈચ્છવાનું જ આવી, એની મોટાઈ નહીં ઈચ્છવાની. જેવી ધારો કે એક સંકલ્પ થયો આપણને કે હા આ બધા જે મને માન આપે છે, મારામાં આટલા બધા ગુણો આવ્યા, ધારો કે ચાલો ને આપણે એમ મહારાજને આગળ રાખીને પણ આપણે એ વિચાર કર્યો કે એટલે મને માન મળે છે, અટકી ગયા ત્યાં જ આપણી જે સાધના છે ત્યાં અટકી, આપણે ઊભા રહી ગયા. હવે એ ઊભા રહી ગયા એમાં પછી ડગલું માંડવું, ઈ ક્યારે મંડાશે, કેવી રીતે મંડાશે. આ ડગલું આપણે માંડવું એટલે ઓલું કે છે ને કે ઓલા બધા જે હોય ને વજન ખેંચતા હોય, ટ્રકો ચલાવતા હોય, વજન કે પોતાના પટ્ટા બાંધીને મોટી મોટી ટ્રકો અને ગાડીઓ ને બધું ખેંચતા હોય. એમાં એ લોકો એમ કે છે કે પૈડું જે હોય ને એ હલે ને એક વખત પછી એ લોકોને ઈઝી થઈ જાય. એટલે એક વખત આપણે સાધના પથ પર આગળ, અને જો પાછી ઉભા રહીએ લોકો તો પછી પાછી એનાથી ડબલ મહેનત, અને કદાચ પછી એ લોકોથી એ ટ્રક પાછી હલે નહીં. એક વખત એ લોકો મોશનમાં આવી જાય ને તો એમ આપણે એવું થાય કે સાધના પથ પર આપણે જો આગળ ગાડી આપણી ચાલતી હોય અને આવા જો આપણે કાંઈ પણ માન આવી ગયું, કારણ કે ગાડી ચાલતી હોય આપણે સાધના પથ પર આગળ ચાલીએ એટલે કે છે કે ભગવાનના આવા ગુણો આવે, અને તો કે છે આપણે ઊભા રહી ગયા કે એનું માન ઈચ્છે કે મારામાં આટલા ગુણો છે એટલે લોકોએ મને આવી રીતે તો બોલાવી જ જોઈએ.
એવું ભલે ને કોઈને ના કે પણ અંદર એવી ઈચ્છા કે મને હું જઉં ત્યારે મને બધાએ મને બોલાવવું જોઈએ. હું આટલું તો ભગવાનની ભક્તિ કરું છું તો આટલાને તો હું લાયક ખરી, એમ ભલે ને માન નહીં, ચાલો કે મને આપણને એટલો એનો ગર્વ નહીં, પણ આટલું કે એટલી અપેક્ષા, કંઈક અપેક્ષા કે ભાઈ એટલું તો મને બોલાવવું જોઈએ લોકોએ. શું કામ બોલાવે ભાઈ? તારું છે જ ક્યાં? આમાં કઈ મારું છે જ ક્યાં? ધારો કે કઈ પણ ગુણો હોય તો મારા તો એ ગુણો મહારાજના ગુણો છે. મહારાજના ગુણો તો લોકો કોણ, ઈ મહારાજના ગુણો આપણે મહારાજનું નામ કાઢી નાખીએ તો કોણ ભોજ્યોબાઈ પૂછે નહીં આપણને, કોઈ આપણા બે બોરે ના લે. જો મોટા મુક્તનો અને મહારાજનું જે વચન અથવા તો એની ઓથ છે એ ઓથ આપણામાંથી કાઢી નાખીએ તો કોણ જા ભાઈ જા, કોણ પૂછે છે આપણને? એટલે એમ કે છે કે દાસપણું બહુ રાખવું ને આ જે કાંઈ પણ ગુણ હોય એનું મોટાઈ તો ઈચ્છવી છે એટલે એટલું બધી જાગૃતિ રાખવાની છે નાની નાની વાતમાં. ક્યાં અને જો ઊભા રહી ગયા તો વળી પાછી ગાડી ક્યારે આપણી આગળ વધશે ઈ બહુ મુશ્કેલ થઈ જાય ને. વળી પાછું આપણને કોક ટોકે તો આપણે એવા પાછું આપણે ઓલું કરવા પૂછવા તો જઈએ જ પાછા મોટાને કે પેલા મને આમ થતું હતું ને આટલી મનમાં શાંતિ થતી હતી, ભગવાન પાસે બેસું તો મન મારું શાંત થઈ જતું હતું, હવે કેમ એવું નથી થતું? તો જરા કોક ટોકે કે તમને છે ને આવા ગુણોનું માન આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, ઓલા મોટા મુક્તને તો કાંઈ કે નહીં, મને કાંઈ માન થોડી આવ્યું છે, એવું કંઈક બોલે. હમણાં બેને બધા કેટલા ઉદાહરણો આપ્યા ને એના વિશે. એમ એક જરાક એવો સંકટ થઈ ગયો, અટકા ઉભા રહી ગયા. હવે પાછું કોક ટોકે ને તમને સંકલ્પ ના થાય ને તમને એમ થાય કે હા મને આ સાચી સલાહ આપે છે અને એમાંથી મારે બહાર નીકળવાનું છે, ત્યારે પાછી ગાડી શરૂ થાય અને જો ત્યાં ઉભા રહી ગયા તો અટકી પડ્યા, સાધના આપણી પૂરી. હવે પછી ક્યારે આગળ વધાય કોને ખબર છે? એટલે આ બધું આમ જોવા જાય તો કેટલા અગત્યના અને કેવું બધું જ્ઞાન મામાએ કરી દીધું છે કે ક્યાં આપણે આમ સતત જાગૃતિ. અને આમ જોવા જાય તો કે સાધના પદ કઈ આમ કે છે ને કે નહીં કાયરનું કામ જ નથી. કેટલું બધું આપણે હિંમત હોય છે. એટલે કે સાધના પદ સાધકે સૌથી પહેલા નિર્ભય બની જવાનું બળ હોવું જોઈએ ને, વિલ પાવર કેટલો બધો હોવો જોઈએ. કોની પ્રાપ્તિ કરવા જઈ રહ્યા છીએ આપણે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણને શું લક્ષ્ય રાખ્યું છે એની ખુમારી તો હોવી જોઈએ ને આપણને કે શું લક્ષ્ય છે, આપણે કોને પ્રાપ્ત કરવાના છે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને પ્રાપ્ત કરવાનું આપણું લક્ષ્ય છે. તો અનંત કોટી તો પછી ક્યાં આપણે તો દોડવા માંડવું જોઈએ? હજી ક્યાં એ તાલાવેલી છે આપણામાં કોઈમાં? એટલે હું તો મારી વાત કરું છું કે ભાઈ એવી કદાચ હોય ઘણામાં, હું બધાને ના ઓળખતી હું, પણ એમ કે એવી તાલાવેલી હોય તો ક્યાં આપણે ઊભા જ ન રહીએ ને. જો ભગવાનને મળવાની એટલી બધી તાલાવેલી હોય તો પછી જે રોકે ટોકે હા ભાઈ બધું સર માથે, તમે મને જે સલાહ આપો એ. એટલે કે ને કે જયારે આપણે જો 10મા ધોરણની કે 12માની કે છેલ્લી પરીક્ષા આવે બોર્ડમાં તો જે કોઈ પણ આવીને એમ કે ને કે આ આઈએમપી છે, આ તારે વાંચવાનું, એક વખત આપણે વાંચીને મોઢે કરી જ લે હા ભાઈ ચાલો નહીં ને કંઈક પૂછાઈ ગયું તો. એમ જેની કોઈની પણ કંઈક જે કોઈક હોશિયાર વિદ્યાર્થી હોય આવીને કે અલા આ મને એમ લાગે છે કે આવશે પરીક્ષામાં, એમ લાવ ચાલ વાંચી લો, શું છે મને આવડે છે કે નહીં, જો ના આવડતું તો તું મને શીખાડીશ. કેટલું બધું એમાં ક્યાંય માન આવ્યું? ક્યાંય નહીં. ચાલો તો પછી એવા જે આપણને ગાઈડ તરીકે આવતા હોય, આપણને જે હોશિયાર છે, આપણે જેને માનીએ છીએ કે આ હોશિયાર છે, આધ્યાત્મિક પથ ઉપર મને લઈ જવા માટે સક્ષમ છે મને, અને ઈ જરાક કાંઈક કહે તોય આપણને વાંકવું પડે છે કે ના ભાઈ એમ શું કામ કહી દીધું મને? તો એમ હોવું જોઈએ ને કે એવું છે, તમને એવું લાગે છે? હા સારું ચાલો તરત જ એના રસ્તા પૂછવા પડે કે તો હું એને દૂર કરવા માટે શું કરું? તો ઓલા આપણને કંઈક મદદ કરે અને પછી કૃપા એ વર્ષા કરે કે ઓહો ચાલો આને તો કાંઈ છે જ નહીં, લાવો હું એને વધારે મદદ કરું. પણ આપણને તો એમ થાય કે ઓ લોકો બિચારો આમ આપણા સમજીને આઈએમપી આપવા આવ્યો હોય કે મને એમ લાગે છે કે આવશે, હવે ભલે ને મેં મારે બધું જોઈ લીધું છે, મારું બધું વંચાઈ ગયું, તો ઓલો બીજી વાર આવે સારું તારે ફોડ, તારી પરીક્ષા, તારે જે કરવું આવડતું હોય તો લખજે, ન આવડતું હોય તો કાંઈ નહીં. એમ મોટા પુરુષ જયારે આપણને ટોકે અથવા મોટા પુરુષ કે કોઈ વ્યક્તિ બલમનસાઈમાં જેને ખબર પડે છે કે આપણામાં આવું કંઈક છે અને જો આપણે આ જાગૃતિ નહીં રાખીએ તો અટકી પડીશું, તો એવી વ્યક્તિને તો આપણે વધારે પડતું ઓલું કરી નાખીએ છીએ કે ના ભાઈ તને કાંઈ ખબર ના પડે. એટલે આ તો એનો અર્થ જ છે કે ક્યાં તાલાવેલી છે? હજી નથી તાલાવેલી. એટલા બધાના ગુણ દોષ હજી દેખાય છે કે જરાક કોક આપણને ગુણ દોષ બીજાના દેખાતા નથી તો આપણને આપણું મિથ્યાભિમાન ગયું નથી હજી. આ બધું કેટલું આમ ઝીણું ભગવાન આપણને શીખવાડે છે કે આવું બધું
તમે આપણે ક્યાં કેટલી બધી આપણે ઓલું રાખવાનું છે કે એમ કાયરનું કામ જ નથી આમાં. કોઈ ઓલા એલિયા ફેલિયાનું કામ નથી કે વિલ પાવર કેટલો સખત. આ જે આવે ઈ ચાલ, તો તમે આમ કહો છો સારું હું કરવા તૈયાર. તમને આમ એવું લાગે છે કે મારામાં આવું છે, સારું હું તો. જો એવું આપણે આપણું વર્તન બતાડે ને તો સામુ વ્યક્તિ જે છે મુક્ત પુરુષ, આપણને વધારે કે હા ચાલો આને ખોટું નથી લાગવાનું, અને મારે જે કેવું હશે કહેવાય. મુક્ત પુરુષને આપણાથી બીતા રહેવું પડે કે આને આમ કેશું તો એને નહીં ગમે, એને આપણને સાચવ કરવા પડે, એ કેટલું ઓલું કહેવાય. મુક્ત પુરુષને આપણને સાચવવા પડે કે જો આને હું કાંઈ પણ કહીશ તો આ તો હાવ પડી જશે. એવું કરવું હોય એના કરતા મુક્તને આપણે એવી ફ્રીડમ તો આપવી પડે ને કે ભાઈ તમે જે કહેશો એ ચાલો. એને એવું હોવું જોઈએ. આપણે આપણું વર્તન વાણી ને એ બધું આપણને એવી એટલું બધું કોન્ફિડન્સ આપણે મુક્તને હોવો જોઈએ આપણામાં કે હું એને કાંઈ પણ કહીશ. એનું એ જાગૃતિપૂર્વક એને દૂર કરવાના પ્રયત્નો કરશે ને એ સીધું લેશે, એ ઊંધું નહીં લે. એવું એટલું તો આપણે એક સાધકમાં એવા ગુણ હોવા જોઈએ. નથી હોતા અને ન પણ હોય, કારણ કે હજી આપણે પૂર્ણ નથી થયા. કારણ કે સાચો સાધક અને સાચું દાસ પણ તો ક્યારે આવે કે જયારે આપણને એનો અનુભવ થાય. કે છે ને સૌથી મોટા દાસ તો અનાદિમુક્ત છે, એના સિવાય એના પછી બધા ઓછા. તો આપણે તો હજી કઈ પાપા પગલી નથી કરતા, તો દાસ પણ એટલું બધું તો ન જ હોય ને. સ્વાભાવિક છે. આપણે એને મુક્ત પુરુષ છે ને એટલે જ દયાળુ છે, એટલે જ એટલા બધા દયાળુ છે ને કે આપણી કેટલા બધા અવગુણ અને આપણી ભૂલ બધાને માફ જ કર્યા કરે છે. આમ જોવા જઈએ તો આપણે શું નથી ભગવાન ભજતા સરખી રીતના, સાચા અર્થમાં આપણે નથી ભગવાન ભજતા, નથી એનું કોઈ કીધેલું સરખું કામ કરતા. આમાં આપણે વિચાર કરીએ તો એક પણ કાંઈ સરખું કરીએ છીએ આપણે તો એ રાજી થાય છે. તો એમ કે છે હાલો હાથ પકડો, નહીં મૂકવું. તમે ખાલી એટલું તો યાદ રાખો કે મોટા પુરુષના આશીર્વાદ મને મળ્યા છે ને મહારાજ જે મુક્ત પુરુષે મને મૂર્તિમાં રાખી દીધો છે ને હું અનાદિ મુક્ત છું. આટલું તો કરો. એક મનુષ્ય દેહમાં કે છે ને કે શું ને આટલું તો થાય ને કે આશરો નહીં તૂટવા દેવાનો, ઉપાસના ભંગ નહીં થવા દેવાની, પંચવર્તમાન સાચા અર્થમાં પણ મનુષ્ય દેહથી આશરો એટલે શું? એમાં કે છે આશરાને ઉપાસનામાં બધું જ આવી જાય છે. એટલે એટલું તો તમે મનુષ્ય દેહથી કરો. અને આપણે નથી કરતા છતાં પણ એ રાજી એટલે એને દયાળુતા કહેવાય. આપણે તો જરાક કોક આપણે એકવાર કઈક કામ કર્યું હોય ને આપણે એનું બીજી વાર આપણને તો હવે એને તો ક્યાં દયાને પાત્ર જ નથી. તો આપણે કરીએ છીએ કાંઈ, એને તો આપણો ગુણ જ નથી, ગુણપાટ જ નથી કાંઈ. હવે એને મદદ ન કરે, તરત જ આપણા મનમાં આવા વિચાર આવવા માંડી જાય છે કે એને મદદ એને તો કાંઈ છે જ નહીં, આપણે એને મદદ ન કરાય. હવે અને ઓલા જો એમ કે આપણે ચૈતન્ય મદદ નથી કરવાની, તો કાંઈ, તો આપણે ક્યાં જઈને ઉભા રહીએ? પણ એ તો એટલા દયાળુ છે કે બધું જ માફ કરે છે આપણું, અને છતાં પણ આપણને કે છે ભાઈ તું ચાલ, ભાઈ તું ચાલ, ભાઈ તું ચાલ સાધના પદ પર. એટલે દાસ પણ તો એટલું હદપણે રાખવું પડે. અને સર્વે ગુણો મહારાજના છે માનવાનું, કારણ કે છે જ ને, આપણું છે ક્યાં? આપણા ગુણો હોય કેવી રીતે? કારણ કે બધા ગુણો છે જ મહારાજના. એની જ વસ્તુ એ આપણને આપે છે. આપણે કંઈક થોડાક આગળ વધીએ ને તો રાજી થઈને આપણને આપે છે. આપણામાં તો કંઈ છે જ નહીં, તો પછી શું? નહીં તો કોઈને આશીર્વાદ આપ્યા હોય તે સત્ય થાય તો અંતરમાં આનંદ થવા લાગે, તેથી પોતાનો અહંકાર પોસાય. માટે સમજણ કેળવવી. ચાલો આપણે તો આ તો જે વધારે આગળ વધી ગયા હોય ને વડીલ થઈ ગયા હોય ને એ લોકો આશીર્વાદ આપે અને સાચા થાય તો એમ થાય કે ચલો હમ ભી કુછ હે, અમારા બી આપણે એમ કહીએ કે ચાલો આશીર્વાદ તો ન બોલે પણ હા હું મામા જેવા પૂર્ણ મુક્ત એમ બોલતા હોય કે હું મામાને મહારાજને પ્રાર્થના કરીશ. ધારો કે આપણે એની કોપી મારીને એમ કહીએ કે હા અમે પ્રાર્થના કરશું ભગવાનને, અને એવો લાવીને એમ કે તમે પ્રાર્થના કરીને એટલે તો તરત જ મારું કામ થઈ ગયું. તમારી પ્રાર્થના ભગવાન તરત જ સાંભળે, અમારી તો સાંભળે નહીં. આમ બસ એટલે આપણને એમ થાય કે હા મારી પ્રાર્થના ભગવાને સાંભળી. એટલે અટકા જરાક મનમાં. આમાં શું છે કે આપણે કોઈને દેખાડો નથી કરતા ને તો આપણે મનમાં વિચાર્યું કે હા મારી પ્રાર્થનાનો સ્વીકાર છે, એટલે બીજા માટેની પ્રાર્થના ભગવાન સ્વીકાર કરે છે ખરા. પતી ગયું. એટલે ક્યાં ભગવાનને સ્વીકાર કરવો હોય તો કરે, ધણીનો કોઈ ધણી છે એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન પણ કરે. એટલે પણ એમ કે જરાક જો આપણને અંદર જરાક પણ એવું થઈ ગયું ને એનો આનંદ આવ્યો કે હા મારી પ્રાર્થના તો અટકી ગયા. આપણે જયારે આપણી સાધના પૂર્ણ થાય, પૂર્ણ કામ થઈ જાય પછી આપણે કાંઈ પણ કરીએ તો એનો કોઈ વાંધો જ નથી. પણ હજી તો આપણે તો પગલા માંડીએ છીએ એટલે કેટલી બધી સાવધાની, કેટલી બાબતોની સાવધાની, કઈ બાબતોનું કેટલું બધું ધ્યાન રાખવાનું
મામા અહીંયા આપણને શીખવાડે છે કે એમ થાય કે એમ કે ને કે સાધક થવું સૌથી અઘરું. પછી એકવાર તમે સાધક બનીને આગળ ચાલવા માંડ્યા પછી તો તમને બધા નીતિ નિયમો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ બધું ખબર છે. પછી તો રસ્તે ચાલો, ઓલી ટ્રક એકવાર હલી પછી તો તમારે ચાલવા માંડવાનું છે. પણ સૌથી પહેલા સાધક બનવાનું. સાધક બનવું જ સૌથી અઘરું છે. સાધકને કેટલા બધા નિયમો પાળવાના હોય. આમ નહીં કરવાનું, તેમને આળસ નહીં રાખવાની, પ્રમાદ નહીં કરવાનું, કે એ બધું સાધક માટે જ છે ને. સાધ્ય થઈ ગયા પછી શું? પછી કાંઈ નથી. એટલે સાધકે જ કેટલું બધા નીતિ નિયમોનું, અને આપણે એમ કહીએ કે નીતિ નિયમોનું પાલન નહીં કરે મોટા મુક્તને રાજીથી, અરે ઈ તો માફ કરે છે દયા કરીને, નહીતર તો આપણે ક્યાંય ના ન રહીએ. આપણા વાણી વર્તન તો કેવા કોઈને ગમે, મુક્ત પુરુષને ગમે એવા આ લોકમાં બધાને ચાલો કદાચ ગમતા હોય, પણ મુક્ત પુરુષને ગમે એવા આપણે અંદર અંતર ખોજ કરવાની કે ખરેખર આપણા વાણી વર્તનો એવા છે ખરા મુક્તને ગમે એવા. અને ખોટું મિથ્યાભિમાન આપણને હોય ને તો આપણને એમ જ લાગે હા હો, મારા તો વાણી વર્તન એવા છે કે મુક્તને ગમે, કે હું તો કોઈ દિવસ એવું કામ કરું નહીં. પણ એ જ વસ્તુ જયારે મુક્ત કહે ને તો સાચું કે હા ભાઈ તમારું આમ છે, એ સારું લગાડવા નહીં દિલથી. અથવા તો મુક્ત નો કે તો આપણે આગળ વધતા હોઈએ આપણી સાધનામાં તો આપણને ખબર પડે કે ના ભાઈ હા હું તો બરાબર છે, આ બધું મારી સાધના બરાબર ચાલે છે. અને જો અંદર અંતરમાં આનંદ થવા લાગે, તેથી પોતાનો અહંકાર પોસાય માટે સમજણ કેળવી. અહંકાર ઘણો સૂક્ષ્મ હોય, અધૂરી સ્થિતિમાં પતન કરાવી દે છે. હવે ખાલી પેલો સાત્વિક અહંકાર મામા કે તો જવો એટલો બધો અઘરો છે કે ભલભલા અને પાડી દે સાત્વિક અહંકાર. મારા જેવું કોઈને, મારા જેવું ભક્ત કોઈને, એટલે જે બધા સત્વ ગુણાત્મક જે બધા ગુણો છે ને એનું અભિમાન, એ સાત્વિક અહંકાર. ઈ તો બહુ કે મામા કે ઈ જવો સૌથી કે કેટલી બધી સમાધિ વાળો હોય ને સાત્વિક અહંકાર હોય છે. એટલે ઈ જવો તો સૌથી અહંકાર. એટલે કે એટલો, એટલે જયારે આપણી સ્થિતિ હોય અધૂરી હોય ને આપણે એમાં પગલા માંડતા હોઈએ ત્યારે તેમાં ચોક્કસ પતન થઈ જાય મામા કે. એટલે માટે સર્વને એમ કહેવું જે આપણે બધા એક મહારાજના દાસ છીએ, બધા એ સુખના સરખા ભાગીદાર. એટલે ધારો કે કોક એમ કે મને આશીર્વાદ આપો કે કઈક મારા વતી પ્રાર્થના કરજો, તો મામા કે છે તો શું જવાબ આપો એ શીખવાડે છે મામા આપણને કે આપણે શું જવાબ આપવાનો. ધારો કે કોક આપણને કહેતો તો એમ કે આપણે બધા એક જ છીએ, ભગવાનના દાસ છીએ, બધા એ સુખના સરખા ભાગીદાર છીએ. તમને મને જેટલું સુખ મળશે એટલું જ તમને મળવાનું છે. તે એક જ મૂર્તિના સાનિધ્યમાં છીએ, કોઈ નાનો મોટો નથી, બધા જ ભગવાનની સભાના સરખા અધિકારી છે. તેમ ઉપદેશ કરવો અને પોતે પણ એ સમજણ દ્રઢ કરવી. ખાલી ઉપદેશ નહીં, સમજણ પર. જયારે જરાક કોક આપણને એવું કે એટલે આમાં શું છે, હવે હું ધારો કે અત્યારે બોલ કરતી હું, બરાબર, આ બધું ગોખણિયું જ બોલે, આપણને કઈ વાચ્યાર્થ બધું હોય, લક્ષ્યાર્થ તો હોય નહીં. એમાં કોક કે હા તમે બહુ આમ તમે સરસ સમજાવો છો, એટલે આપણને એમ થાય કે હા. પછી પાછું ડાપણ મારવા એમ કે મામા જે કરતા મામા બોલાવે, મને તો કઈ પ્રેરણા કરી, એટલે વળી પાછું આત્મશ્લાઘા થઈ ને. આમ જોવા જઈએ તો મારામાં રહીને મામા પ્રેરણા કરે છે ને ઈ બોલાવે, એટલે આત્મશ્લાઘા, વધુ ને વધુ આત્મશ્લાઘા, પોતાની આત્મશ્લાઘા થવા માંડે. એટલે હવે હું બોલું બરાબર, અને તમે બધા ધારો કે બધા સાંભળો છો ને નથી બોલતા, તો બની શકે છે કે મારા કરતા તમે આંતરિક રીતે કેટલા બધા આગળ હોય અને હું બોલવામાં રહી જતી હું, એવું બને ને. એટલે મને અને પાછા બધાને એમ થાય કે હા વર્ષાબેન તો કેટલું સરસ, એટલે મને એમ થાય કે હા હું સમજાવું છું સારું, અટકા ત્યાં જરાક એવું આવે. એટલે આ બધું કેટલું બધું આમ સમજણ પૂર્વક રાખીને, એટલે કે બધાને આપણે ધારો કે કોક એમ કે ને કે પ્રાર્થના તો મામા શું કેવું એ સમજાવે છે કે આપણે બધા હવે મને ધારો કે એમ કે વર્ષાબેન તમારે તો અહીંયા જ બેસવાનું, તમારે આમ કરાય, તમે તો મોટા, તમે મામા. અરે ભાઈ શું તમે ધારો કે આમ હું બોલું છું અને તમે સાંભળો છો, તમે મારાથી ક્યાંય આગળ હોઈ શકો છો આંતરિક રીતે, મને કેવી રીતે ખબર પડે? હું તો હજી સાધના પથ પર આગળ વધવાનો પ્રયત્ન ચાલુ છે, વધી ચૂકે ને એ મને નથી ખબર. તો પછી સાધના પથ પર એટલે કોઈ ઘણું આગળ પણ હોઈ શકે છે, મૌન ધારીને પોતાની રીતે આગળ વધ્યા જ કરે. હવે એ ખબર ના હોય ને હું એને એમ કહી દઉં કે હા મારી મહારાજે પ્રાર્થના સાંભળી, તો મેં તો એનું નીચા કહી દીધા કે નહીં, આડકતરી રીતે. એટલે કેટલું બધું ધ્યાન રાખવું પડે આપણને ઝીણી ઝીણી બાબતોનું, કે આપણે કોઈને સામાન્ય વ્યક્તિઓ સાથે કેવા વ્યવહાર કરવાના, કેટલું બધું ઝીણું મામા સમજાવે છે અહીંયા. કે આટલું બધું કે કોક કે તો આવી રીતે કહેવાનું કે આપણે બધા સરખા છીએ, ક્યાં કોઈ નાનું મોટું કોઈ નથી ત્યાં. એમાં કોઈ આપણાથી વધારે આગળ પણ હોઈ શકે છે, અને એ ખાલી મર્યાદામાં રહીને આપણું માન જાળવતા હોય તો આપણને શું ખબર પડે.
એટલે આ બધું ધ્યાન રાખવાનું. મામા આપણને બહુ આ સાગર તો કે છે ને અદ્ભુત એટલે અદ્ભુત, ખૂબ મામાએ આપણા પર કૃપા કરી છે. હવે એનું શું કેવું, આપણને એમ થાય એક એક શબ્દ એટલા મહાન છે કે આપણને કે કેટલું બધું જો આપણે આમ કરીએ ને તો ઘડતર થઈને મૂર્તિ સુધી પહોંચવાનો આખો રસ્તો મામાએ આપણને કંડારીને આપ્યો છે. આટલી બધી મહેનત કરીને એટલે ખૂબ એને તો એમ કે ને ઋણ અદા ક્યારેય ન થઈ શકે એટલું બધું આપણને મામાએ આમાં સાગરમાં તો આપી દીધું છે. હવે સમય થઈ ગયો છે, બોલવામાં કઈ ભૂલચૂક થઈ ગયો તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.